નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। અત્યારે કેશોદના અજાબ ગામે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા અહીંયા પહોંચી છે। અત્યારે અહીંયા ખાટલા બેઠક હતી, પરંતુ ખાટલા બેઠકમાં પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ખેડૂતોના મુદ્દે ચર્ચા થઈ। ખેડૂતોની જે સમસ્યાઓ છે, બિયારણની સમસ્યાઓ હોય, ખાતરની સમસ્યાઓ હોય, અત્યારે યુએસ અને ઇન્ડિયા ટ્રેડ ડીલને લઈને ખેડૂતો જે પાયમાલ થવાના છે, આ તમામ મુદ્દે અત્યારે આ ખાટલા બેઠકમાં ચર્ચા થઈ છે। આ ખાટલા બેઠકમાં અને યાત્રામાં મારી સાથે માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય ભાઈ પિયુષભાઈ પરમાર તમામ ઉપસ્થિત રહ્યા। ગઈકાલે સોમનાથથી શરૂ થયેલી યાત્રા જે છે આજે અહીંયા અજાબ ખાતે પહોંચી છે। 8 તારીખે ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર ખાતે એક વિશાળ ખેડૂતો માટેની મહાસભાનું આયોજન છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેવાના છે। અને આ સરકારને હવે માગણી કરાય એવો વિષય નથી, કારણ કે અમે હળદરમાં માગણી કરવા ગયા તો અમને 108 દિવસની જેલ આપી દીધી। કારણ શું? કારણ કે મેં કેશોદના લોકો માટે અવાજ ઉઠાવ્યો, કેશોદના ખેડૂતો માટે પદયાત્રા કરી, અહીંયાના અંડરબ્રિજ માટે મેં અવાજ ઉઠાવ્યો તો મને 108 દિવસ સુધી જેલમાં નાખી દીધો। એટલે હવે અહીંયા માગણી કરવાનો વિષય નથી, હવે તો પરિવર્તન લાવો અને ખેડૂતોને બચાવો આ યાત્રા લઈને નીકળ્યા છે અને આવનારા દિવસોમાં ચોક્કસથી ગુજરાતના ખેડૂતો પરિવર્તન લાવશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।